ખબર ગુજરાત સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે। કમોસમી વરસાદથી નુકસાન સામે સહાય સરકારે જાહેર કરી છે તો રાજ્ય સરકારે પાક નુકસાનની સહાય જાહેર કરી છે। તો હેક્ટર દીઠ કેટલીક સહાય મળશે તેની પણ જાહેરાત થોડી વારમાં કરવામાં આવશે। મુખ્યમંત્રી બેઠક કરી લીધી ત્યારબાદ અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। હવે કયા ધારાધોરણો મુજબ સહાય ખેડૂતોને આપવામાં આવશે તે હમણાં થોડી વારમાં જ નક્કી થઈ જશે। સરકાર તરફથી જાહેરાત કરવામાં આવશે તો માવઠાને કારણે જે પાક નુકસાનની રાજ્ય સરકારે સર્વે મુજબ ગણતરી કરી છે તેની હવે સહાય આપવામાં આવશે। ખેડૂતો જે સહાયની રાહ જોઈને બેઠા હતા તે સહાય હવે ખેડૂતોને મળવાની છે। અત્યાર સુધીનું સૌથી મોટું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। 10,000 કરોડનું આ પેકેજ છે પરંતુ હવે ખેડૂતોને આ પેકેજ સહાય કેવી રીતે મળવાની છે એ જોવાનું છે। 10,000 કરોડનું સહાય પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું ત્યારે મારી સાથે ખેડૂતો છે આપણે તેના વાત કરીશું। શું કહેશો 10,000 કરોડનું સહાય પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું? ગુજરાતનો કોઈ મુખ્ય આધાર હોય ને તો એ ખેતી છે। હજી 60 થી 65% લોકો ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા, પણ છેલ્લા 2-5 વર્ષ ત્યાં વરસાદની મોસમમાં એવો ફેરફાર થયો છે કે ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક કમોસમી વરસાદ થાય, માવઠું થાય, પણ જ્યારે પણ આવું થાય ને ત્યારે આ દેશમાં આ ધરતી ઉપર મોટામાં મોટી કોઈ નુકસાનીનો ભોગ બનતો હોય તો એ જગતનો તાત છે। આ વર્ષે પણ ખૂબ એવું થયું કે 4 મહિના ત્યાં જે મહેનત કરી અને જે પાક તૈયાર કર્યો હતો અને એ માવઠું પડવાના હિસાબે મોઢામાં આવેલો કોળિયો કુદરતની થપ્પડથી ખેડૂતોના જીવ આસમાને પહોંચી ગયા અને ખેડૂતોના પાથરા તળાણા મગફળી બગડી, એની ક્વોલિટી નબળી પડે, ભાવમાં નુકસાની થાય। તો આવા સમયે ખેડૂત જાય તો ક્યાં જાય? તો સ્વાભાવિક છે કે આવી મુશ્કેલીમાં સરકારે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવી જોઈએ। પાક વીમો તો બંધ થઈ ગયો, પરંતુ મુખ્યમંત્રી સહાય યોજનાની અંદર પણ આની અંદર કેમ સહાય લઈ શકાય? ઘણા દિવસ ત્યાં નાના મોટા આંદોલન હાલતા હતા, ઘણા બધા ખેડૂત આગેવાનોએ રજૂઆત કરી, ત્યાર પછી આજે જ્યારે સરકારે જાહેરાત કરી છે તો ખેડૂત આગેવાન તરીકે હું સરકારનો આભાર માનું છું કે 10,000 કરોડ રૂપિયાની સહાયની જ્યારે જાહેરાત કરી છે તો એ બદલ ક્યાંક ને ક્યાંક હું સરકારનો આભાર માનું છું। પણ એક સૂચન પણ છે કે ખેતી સાથે પશુપાલકોને પણ આમાં ક્યાંક ને ક્યાંક જો મદદરૂપ થવાય, કારણ કે માવઠું થવાથી જે પાક બગડ્યો એમાં વધારે નુકસાન પશુપાલકોનું પણ છે। પાકનો જે ખેતી એગ્રીવેસ્ટનો ભાવ વધી જાય, ભૂકો બદલે, તો સરકારે એમાં પણ ધ્યાન દેવાની જરૂર છે। દિલીપભાઈ, અત્યાર સુધી ઇતિહાસમાં નથી એવડું મોટું પેકેજ જાહેર કર્યું છે, શું કહેશો? હા, 100% સાચી વાત છે કે 10,000 કરોડ એક ખેડૂત આગેવાન તરીકે પહેલી વખત હું આંકડો સાંભળી રહ્યો છું। એવું બજેટ જ્યારે ગુજરાત સરકારે ખેડૂતો માટે કર્યું છે એ બદલ હું દિલથી આભાર માનું છું। શું કહેશો એક ખેડૂત તરીકે, શું કહેશો 10,000 કરોડનું સહાય પેકેજ બહાર પાડ્યું છે? ના, આ વખતે રાજ્ય સરકારે ખૂબ સારું પેકેજ આપ્યું છે। છેલ્લા 8 દિવસથી સતત વરસાદને કારણે ખાસ તો જે મગફળી, કપાસ, સોયાબીન, મોટાભાગની જણસી છે એ નાશ થઈ હતી, પણ સાથે સાથે જે પશુનો જે ઘાસચારો છે તે પણ નાશ થયો હતો। હું ખાસ કરીને એક સરકારશ્રીને વિનંતી કરું છું, પશુપાલક સાથે પણ ઘણા બધા ખેડૂતો જોડાયેલા છે તો એમને પણ ખૂબ ને ખૂબ ક્યાંય સારો ન્યાય મળે, જેથી રાજ્ય સરકારે આ વખતે 10,000 કરોડનું જે પેકેજ આપ્યું છે તે ખૂબ સારું પેકેજ આપ્યું છે, જેમને હું હૃદયથી ધન્યવાદ પાઠવું છું। 10,000 કરોડનું સહાય પેકેજ છે, હવે શું કહેશો શિયાળુ પાક સારું લઈ શકશો? શિયાળુ પાક તો સારો લેવાશે જ, પણ સરકારનો આભાર માનું છું અને ખરેખર સરકારે ખેડૂતોના આંસુ લૂછવાનું કામ કર્યું છે એટલે ધન્યવાદને પાત્ર છે। અને આ જે કંઈ આર્થિક સહાય થશે એનાથી ખેડૂતો શિયાળો પાક સારી રીતે લઈ શકશે અને સાથે સાથે ઘાસચારો પણ ખતમ થઈ ગયો છે તો પશુપાલકો માટે પણ વિચારવાનું છે। બીજા નંબરની અંદર જે કંઈ ખેડૂતો જણસી પકાવે છે, આ તો એક પહેલી વખતની વાત છે કે પણ કાયમી માટે જેને કહેવાય ને વર્ષો વર્ષ તો જે કંઈ પાક, ધારો કે આફત નથી આવી, વરસાદી આફત નથી, છતાં ખેડૂતોના જે કંઈ ખેત પેદાશો થાય છે એના ભાવ નથી રહેતા, તો એ ભાવમાં પણ થોડું લેવલ ઊંચું રાખે ને તો ખેડૂતોની સ્થિતિ કાયમી લેવલ અને સ્ટેબલ જળવાઈ રહેશે। ચોક્કસ ગુજરાત સરકાર દ્વારા ઇતિહાસનું સૌથી મોટું જે સહાય પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। ખેડૂતો છે તે ખૂબ જ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોએ એવી પણ વર્ણન કર્યું છે કે પશુપાલકો માટે પણ એક વળતર છે તે જાહેર કરવામાં આવે। 10,000 કરોડનું જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને હવે ખેડૂતોને એક આશા જાગી છે કે શિયાળુ પાક પણ તે સારો લઈ શકશે અને આ 10,000નું જે સહાય પેકેજ છે તેને ખેડૂતો છે તે આવકારી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ।